લાઈવ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં યોજાનાર રથયાત્રાની ભીડને કાબૂ કરવા ગુજરાત પોલીસનો ખાસ એક્શન પ્લાન। 3 જૂને આઈપીએલ ફાઇનલમાં આરસીબીની જીત બાદ 4 જૂને બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલ ભાગદોડમાં માસૂમ લોકોના મોત થયા હતા। અમદાવાદમાં 27 જૂને રથયાત્રા યોજાવાની છે, જેમાં કદાચ આટલી ભીડ થાય તો એને કાબૂમાં કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં એઆઈ કેમેરા, સેટેલાઇટ ઇમેજ અને કેટલાક ટેકનિકલ સપોર્ટના આધારે આ ક્રાઉડ મેનેજમેન્ટ કરવું શક્ય બનશે એવી તૈયારીઓ હાલ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। રથયાત્રામાં ભીડ કંટ્રોલ કરવા ક્રાઇમ બ્રાન્ચનો નવતર પ્રયોગ। આ વખતની રથયાત્રામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી કેમેરા પર એન્ટી સ્ટેમ્પ્ડ અલ્ગોરિધમ્સની મદદથી ક્રાઉડ મેનેજમેન્ટની તકનીકનો ઉપયોગ કરશે, જે એઆઈ અને ઇમેજ પ્રોસેસિંગના ઉપયોગથી ભીડવાળા વિસ્તારોમાં જોખમભરી પરિસ્થિતિઓને ટાળવામાં મદદ કરે છે। ઉલ્લેખનીય છે કે સીસીટીવી બેઝ એન્ડ સ્ટેમ્પ એલ્ગોરિધમ સિસ્ટમ એ ભવિષ્ય માટે પાવરફુલ ક્રાઉડ મેનેજમેન્ટ ટૂલ બની શકે છે। જો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક લોકોના જીવ બચાવી શકાય છે। જોકે ટેકનિકલ મર્યાદાઓ, નૈતિક વિચારણા અને માનવ ભૂમિકા પણ હંમેશા મહત્વની રહેશે।